મિત્રો આપણા પંચમહાલ જિલ્લાની અંદર આવેલી એક એવી જગ્યા કે જ્યાં ગરમ અને ઠંડા પાણીના કુંડ આવેલા છે અને કહેવાય છે કે અહીંયા સ્નાન કરવાથી તમારા ચામડીના રોગ પણ મટી જાય છે। મિત્રો પહેલાં તો અહીંયાના એડ્રેસની વાત કરીએ તો ઇન્દોર અમદાવાદ રોડ ઉપર પંચમહાલ જિલ્લાના ગોધરાથી લગભગ 16થી 17 કિલોમીટરના અંતરે ટુવા ગામમાં આ કુંડ આવેલા છે। એવું માનવામાં આવે છે કે આ મહાભારત અને રામાયણના સમયના છે। અહીં અમુક કુંડમાંથી ઠંડુ, અમુકમાંથી નોર્મલ ગરમ અને ઘણા કુંડમાંથી ગરમ ઉકળતું પાણી નીકળે છે। અહીંયા સતત 5 અઠવાડિયા નહાવાથી ચામડીના રોગ પણ મટી જાય છે તેવી અહીંયાની માન્યતા છે। આ કુંડ વૈજ્ઞાનિકો માટે પણ પડકારજનક છે। માનવામાં આવે છે કે અહીં પાંડવો પણ સ્નાન કરવા માટે આવ્યા હતા। અહીંયા તમને નજીકમાં જ એક મહાદેવનું પૌરાણિક મંદિર જોવા મળે છે અને મહાદેવના મંદિરની એક્ઝેક્ટ સામે તમને ભીમના પગલાંના પણ દર્શન થાય છે। તો અહીંયા તમને મહાદેવનું પૌરાણિક મંદિર પણ જોવા મળે છે અને રામજી મંદિર પણ જોવા મળે છે, તો તમે ત્યાં પણ દર્શન કરી શકો છો। મિત્રો અહીંયા તમને રવિવારના દિવસે વધારે પબ્લિક જોવા મળે છે, તો તમે અહીંયા આવ્યા છો કે નથી આવ્યા તે કોમેન્ટ કરો। કોમેન્ટની અંદર હર હર મહાદેવ, જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો બીજા લોકો સાથે શેર પણ કરી દેજો।